કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર ડાયાભાઈ રૈગાની હાર થઈ છે અને સમાજવાદી પાર્ટીના રામબીબેન રૈગાની જીત થઈ છે। ત્યારે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ માલદેવભાઈ ગીગાભાઈ વડોદરા, હું સેનેટરી સમિતિનો ચેરમેન છું ને મારા ઘરના છે એ નગરપાલિકા કુતિયાણાના પ્રમુખ છે। અમે આજ રોજ એક 6 નંબરની અમારો એક ઉમેદવાર કાનાભાઈ ઓફ થઈ ગયા હતા, તો એના ઘરેથી અમે પાછી સમાજવાદી પાર્ટી તરફથી કાંધલભાઈ તરફથી એને ટિકિટ આપી છે અને આજે એક પેટા ચૂંટણી જે 6 નંબરની હતી એમાં અમે સારી એવી બહુમતીથી અમે વિજય બન્યા છે। એનું વિજય બનવાનું કારણ એક જ છે કે અમે જે 13 મહિના પહેલાં જે અમારી વચનો જે આપેલા નગરપાલિકાની ચૂંટણીમાં એ જે વચનો આપ્યા હતા એ અમે પૂર્ણ કરીએ છીએ। અમે ગટરનું કીધું, રબારીકેડામાં ગટરનું છે, રોડ રસ્તાનું કીધું, મેન ગટરનું કીધું છે, બાયપાસ જે રોડ રસ્તા હતા એ પણ બધા ચાલુ થઈ ગયા છે। પહોંફવારી જે રોડ ઉપર છે કોટડા જાપે આપણે પહોંફવારી રોડ તો રોડ એ પણ 70-80 લાખ રૂપિયાના ખર્ચે અમે ચાલુ કર્યું છે। રબારીકેડાની અંદર અમે કીધું હતું કે તમને પાણી, સફાઈ, લાઇટ, પછી જે તમારો અહીંયા પાણીનો નિકાસ નથી વરસાદી અને એની ગટર બનાવી એ ગટરનું કામ પણ ચાલુ છે। રબારી સમાજને કીધું હતું કે ભાઈ તમારું અમે સમાજ માટે તમને જગ્યા ફાળવશું, એ પણ અમારા ધારાસભ્ય અને કાનાભાઈ એને પૂરેપૂરી મહેનત અમે આખી બોડીએ કરી અને એને એ પણ એમ ફાળવી આપેલ છે। તો આવતા હજી 13 મહિના થયા, 13 મહિનાના જે ભૂતકાળની જે બોડી હતી એને 30 વર્ષ સુધી શાસન કર્યું, એને જે કાંઈ નથી કર્યું, જે ભ્રષ્ટાચાર કર્યો એનું આજે આ પરિણામ છે, અમારી જીત છે। અને અમે 5 વર્ષ પૂરા કરશું। અરે યાર, અમારે ગામની અંદર ખરેખર લોકશાહીને દબે અમારે ખાલી મત માગવા જવા પડી છે, બાકી મારી વાત સાંભળો, અમારી જબરજસ્ત આવનારી પણ બોડી બહુમતીથી આવશે, કારણ કે અમે જે કંઈ કામ કરીએ છીએ એ પારદર્શિતા કરીએ છીએ। અમારું જે કંઈ છે પાછું અમારા ગ્રુપની અંદર મૂકીએ છીએ, અમે એક એક વસ્તુનો હિસાબ આપીએ છીએ। જે ભૂતકાળની બોડી હતી એ 18-18, 19-19 મહિના સુધી કર્મચારીનો પગાર નહોતા કરતા। આ 13 મહિનાની અંદર 1 થી 5 તારીખ સુધીમાં અમે પૂરેપૂરો એનો પગાર કર્મચારી આપી દે અને ઈમાનદારીથી અમારા કર્મચારી પણ અમારું કામ કરે છે। સફાઈ અમારી 6 વાગ્યામાં કામ થઈ જાય। પાણી કોઈ એવું ન કહે પાણી રોજે એક દિવસ જોતું પાણી આપીએ છીએ, નકર ભર ચોમાસા અને શિયાળાની અંદર પણ પૂરું પાણી નહોતી ભૂતકાળની બોડી કરતી। એની જગ્યાએ એટલે ભોર ઉનાળો છે, સૌરાષ્ટ્રમાં ઘણા જગ્યાએ શહેરોની અંદર પાણીનો બંબારો બોલે છે, છતાં અમે પૂરેપૂરું કુતિયાણાને પાણી આપીએ છીએ। એટલે જનતા પણ અમારી સાથે છે અને આ અમારો વિજય નથી, ખરેખર મારી વાત જનતાનો વિજય છે। અને અમારા કાંધલભાઈ જે બોડી જે અમારે ચૂંટણી ઇલેક્શન અને જે મારી વાત વચનો આપ્યા હતા એ 100% અમે 5 વર્ષ અંદર પૂરા કરી દેવું એટલી ખાતરી આપીએ।